વેલકમ બેક। હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાંથી એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પૌત્ર દ્વારા દાદાની હત્યા કરી દેવામાં આવી છે। તો આ ચોંકાવનારો કિસ્સો છે તે રાજકોટમાંથી સામે આવ્યો છે। સમગ્ર મામલે એસપીઆરએસ બારૈયાએ જણાવ્યું હતું કે પૌત્ર મોહિત મિયાત્રાએ જ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। મૃતક અરજણભાઈ પાસે આશરે 7 વીઘા જમીન હોવાનું સામે આવ્યું હતું। મોહિતે અરજણભાઈ પાસે પૈસા માંગી અને જમીન પર ધિરાણ લીધું હતું, પરંતુ ધિરાણની રકમ પરત ન આપી શકતા બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી। આ જ રોષમાં મોહિતે પોતાના જ દાદાની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। સરકારી હોસ્પિટલથી એક એમએલસી આવેલી, જેમાં અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73નું મરણ જાહેર કરેલો। જે બાબતે પોલીસે આ મૃત્યુમાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાએ હત્યા કરેલાની કબૂલાત કરેલી।